ચેનલ ઓફ વડોદરા। ભૂખી કાસને ડાયવર્ઝન આપીને કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરી ખોટી હોવાનું કોંગ્રેસ દ્વારા જણાવીને પોતાના અભિપ્રાય સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા તાલુકાના સોખડા આજોડ અને સિસવા ગામ આવેલું છે, જેમાં સિસવાનું તળાવ ફાટે તો છાણી ગામ સહિત તેની આસપાસના વિસ્તારોમાં પાણીથી તારાજી ફેલાય તેમ છે। તદુપરાંત ભૂખી કાસને ડાયવર્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે ખોટું ગણાવી ભૂખી કાસના ડાયવર્ટથી નવા વિસ્તારોમાં પાણી ભરાશે તેમ જણાવી આ કામ કરતા પહેલા વડોદરા શહેરના જાણકાર નિષ્ણાંતો તથા પાલિકાની જોઈન્ટ કમિટી બનાવવી જોઈએ। આ બંને કમિટીની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી ત્યાર પછી જ કાસ તથા અન્ય કામગીરી કરવામાં આવે તેવી માંગણી સાથેનું કલેક્ટરને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમે ટાઈમમાં મોટું આંદોલન કરેલું ત્યારે આપણા શાહ સાહેબ હતા, જન આક્રોશ રેલી કાઢી દીને બધું પછી અમે રજૂઆત કરી, પછી આપણે કેશડોલ આપવાનું ચાલુ કર્યું, બધું કર્યું તો ઘણા બધા વિસ્તારમાં કેશડોલ બાકી રહી ગયા હતા। એ મુદ્દાની વાત નથી કરતું, પણ હમણાં કોર્પોરેશન ભૂખી કાસ જે નિઝામપુરા સમા બાજુ જે ભૂખી કાસ છે, કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ભૂખી કાસનું જે રીરૂટનું કામ જે મંજૂર કરીને આ વડોદરા શહેરના નગરજનો માટે ફરી જે પૂરનો ખતરો ઊભો કર્યો છે એના વિરોધમાં વડોદરા શહેરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા શહેરમાં જે ભ્રષ્ટ ભાજપના શાસકો દ્વારા જે માનવ સર્જિત જે પૂર આવ્યું અને પૂરમાં જે શહેરના નગરજનોને જે તકલીફ પડી છે, જે આર્થિક નુકસાન થયું છે એનું તો ભરપાઈ થઈ નથી, પરંતુ જે નિઝામપુરા સમા વિસ્તારમાં જે ભૂખી કાસ છે અને ભૂખી કાસની જે કુદરતી કાસ જે પાણી જવાની જગ્યા હતી ત્યાં જે ગેરકાયદેસર બાંધકામો જે છે, ધારો કે ટ્રાન્સપેક હબ છે, ત્યાં છે જે જૂનું બસ સ્ટેન્ડ જેને કહેવાય, એવી રીતે બીજા પણ બધા બીજેપીના માલેતુજારોના બિલ્ડિંગો બનેલા છે, તો એ ગેરકાયદેસર દબાણો તોડવાની જગ્યાએ આ લોકો જે 40 કરોડના ખર્ચે જે રોડ રસ્તા બન્યા સમા કેનલથી ગૌરવપથ, એને તોડીને 46 કરોડનું જે નવું કામ લાવીને શહેરીજનોને પૂરના પાણીથી રાહત આપવાની જગ્યાએ ફરી મુસીબતમાં નાખવાનું કામ આ ભ્રષ્ટ શાસકો કરી રહ્યા છે, જેના વિરોધમાં વડોદરા શહેરના કલેક્ટરને મેં રજૂઆત કરી। કારણ કે જ્યારે પણ શહેરમાં પૂર આવે તો વડોદરા શહેરના જે કરતા ધરતા કહેવાય, કલેક્ટરશ્રી કહેવાય, એમના અંડરમાં આવતું હોય છે। માટે કલેક્ટર સાહેબને કીધું છે કે આ જે ભૂખી કાસનું કામ, જે રીરૂટિંગનું કામ જે છે, જે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે, એને તાત્કાલિક એ કામને રદ કરવું જોઈએ। અને કલેક્ટર સાહેબ જે નોલેજવાળા, ટેકનિકલ નોલેજવાળા જે લોકો છે, સારા સ્ટ્રક્ચર એન્જિનિયર હોય, સારા એન્જિનિયર હોય, એવા બધા 5-10 લોકોને ભેગા કરીને એક કમિટી બનાવો અને આ વડોદરા શહેરમાં ફરી વખત પૂર ના આવે એ માટેના પ્રયત્નો થવા જોઈએ, એવી અમે રજૂઆત કરી છે।